ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે, જેમાં 8 એપ્રિલે સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. ત્યારે આજે અધિવેશનનો બીજો દિવસ છે. આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. કોંગ્રેસને બેઠી કરવા રિવરફ્રન્ટ પર મંથન થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના 2000થી વધુ કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી છે. ત્યારે આ અધિવેશન દરમિયાન કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. ત્યારે આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. इमरान प्रतापगढ़ी जनाव्યું कि ये किसने कहा आपसे, आंधी के साथ हूँ मैं, गोडसे के दौर में गांधी के साथ हूँ. આ રાષ્ટ્રીય અધિવેશનમાં આખા ભારતમાંથી આવેલા કોંગ્રેસના સભ્યોની ઉર્જાને સલામ કરું છું. આ એક મુશ્કેલ સમય છે. સત્તામાં બેઠેલાઓએ નફરતને હથિયાર બનાવ્યું છે. કોંગ્રેસ મોહબ્બતની વાત કરે છે. કોંગ્રેસ ન્યાય પથની વાત કરે છે. ન્યાય પથ માટે સંઘર્ષ કરે છે. ન્યાયના યોદ્ધાનું નામ રાહુલ ગાંધી છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ઊભો રહીને વિચારું છું કે હું કોંગ્રેસનો સામાન્ય માણસ છું, જેના મૂળિયા મહાત્મા ગાંધીજીને મળે છે અને તેના ડગલા રાહુલ ગાંધી સાથે મળે છે. તેમણે વધુમાં કહ્યું કે કન્યાકુમારીના દરિયા ઉપર ઊભા રહીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક નારો લગાવીશ, નફરત છોડો અને ભારત જોડો, સાથે 4000 કિલોમીટર ચાલીશ. મેં રાહુલજીના પગમાં પડેલા ઘા જોયા છે. રાહુલજીએ કીધું છે કે આગામી રાજ્ય જ્યાં કોંગ્રેસ જીતશે એ ગુજરાત છે. જો આપણે નક્કી કરી લઈએ, હાર ત્યારે થાય જ્યારે માની લઈએ છીએ, જીત ત્યારે થાય જ્યારે સંકલ્પ કરી લઈએ. જો આપણે સંકલ્પ કરી લીધો કે સત્તા પર બેસેલા લોકો નફરત ફેલાવવાનું કામ કરે છે, તેના મૂળમાં જઈને મહેનત કરીએ, તે રીતે અંગ્રેજો સામે કોંગ્રેસે આઝાદી અપાવી. આ લડાઈ પણ સ્વતંત્રતા જંગથી જરા પણ ઓછી નથી. એ સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ગાંધીજીએ કર્યું હતું. આ જંગનું નેતૃત્વ રાહુલ ગાંધીજી કરી રહ્યા છે. આપણે બધા લોકો રાહુલ ગાંધી સાથે છીએ. બની શકે કેટલા લોકો મુશ્કેલમાં ચાલ્યા ગયા હોય, તેના પર ધ્યાન ન આપો. કાંટે ગુલ કે સાથ નહીં ચલ सकते, बुज़दिल खुल के साथ नहीं चल सकते, रास्ते में जो छोड़ गया उसे जाने दो, सब राहुल के साथ नहीं चल सकते हैं. દેશના કરોડો લોકો રાહુલ ગાંધી સાથે છે. ત્યારે ગુજરાતના જામનગરમાં ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ ઉશ્કેરણીજનક ગીતો સાથેનો એડિટેડ વિડીયો પોસ્ટ કરવા બદલ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. એ કેસમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ તેની કવિતા માટે ગુજરાતમાં નોંધાયેલા FIR કેસમાં રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને સમૃદ્ધ બનાવે છે. સમાજ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. પોલીસે અભિવ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.